એકબીજાને ખૂબ પ્રેમ કરીએ છીએ અને પ્રેમ કરવો એ શું કંઈ ગુનો છે? આ પટેલ સમાજના અમુક અગ્રણીઓ આરતીનું તમારું કઈ હતું, તમે બોલું થયું છે કઈ? જી ભાઈ, મેં સાંભળ્યું એટલે કહું છું. હા 100%, હા સાચું છે ભાઈ. હા હા હા. બાકી એ જગ્યાએ મારા બેન દીકરી હોય તો અમે લોકો એક્સેપ્ટ ના જ કરીએ. ભાઈ મિત્ર, મને કહેજો કેવો ચાલી રહ્યો છે ગુજરાતમાં માહોલ? માહોલ પૂરા વેવી હાય વેવી તું ભાવે કાળા સૂટ કદે કદે પામે નેવી તું રોજી હશે. થોડા સમય પહેલા કિંજલ દવેના લગ્નના સમાચાર પ્રચલિત થયા હતા, કારણ કે એમને પણ બીજી જ્ઞાતિમાં લગ્ન કર્યા હતા. એન્ડ અત્યારે એક ફરીથી વિવાદ આવી ગયો છે, કારણ કે અત્યારે સોશિયલ મીડિયામાં ભાઈ જેવું જ ઇન્સ્ટાગ્રામ અથવા તો કોઈ પણ સોશિયલ મીડિયા એપ ખોલીએ છીએ તો બસ સીધા જ આ ટપકી જાય છે, મતલબ કે આરતી સાંગાણી એન્ડ દેવાંગ ગોહિલ. હવે થયું છે શું અને કેમ આ લોકો વાયરલ થઈ રહ્યા છે? એન્ડ પોતે એવું બોલી રહ્યા છે કે જો મારી બહેન હોત તો એક્સેપ્ટ પણ ના કરો. વાહ ભાઈ વાહ. જો કે હું તમને આખું પ્રોપર સમજાવવાનો છું કે કોલ રેકોર્ડિંગ શું હતું, એન્ડ લાસ્ટમાં હું તમને કોલ રેકોર્ડિંગ પણ બતાવીશ. ઇવન તો અત્યારે બંનેનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, એ પણ હું તમને પ્રોપર આખો વિડીયો બતાવીશ. પરંતુ એની પહેલા આરતી સાંગાણીએ એક ઇન્ટરવ્યુ આપ્યું હતું. એકચ્યુઅલી પ્રેમ શું છે તમારા માટે? અત્યારે ઘણું એવું થાય છે કે ભાઈ ઘણા એવા કિસ્સાઓ બનતા હોય કે જેનાથી મા બાપને નીચું જોવું પડતું હોય. એવું નથી કે મા બાપ સમજતા નથી, પણ આપણે એટલું સમજતા નથી કે આપણે મા બાપના પરિસ્થિતિઓને સમજીએ, કારણ કે એનું બી એક અલગ ઝોન હોય છે કે ભાઈ એનું માન જળવાઈ રહેવું જોઈએ. છોકરી ઘરનું ઘરેણું કહેવાય, અને જો એ ઘરેણું જ ઉતરી જાય તો આખો શણગાર વિખાઈ જાય. જરૂરી નથી કે એમાં આપણે માન અને મર્યાદા ખોવી જ જોઈએ. પેલું કહેવાય ને કે મર્યાદામાં રહીને પણ પ્રેમ થાય છે, એના માટે કપડાં ઉતારવા જરૂરી નથી. પ્રેમ થવો બહુ જરૂરી છે. તમે એ પ્રેમમાં આધીન આવીને તમે એવું કંઈ ન કરી બેસો કે જેનાથી તમે તમારું ફેમિલી ખોઈ બેસે. એન્ડ ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે મા બાપને શરમ આવે એવું ક્યારેય કાર્ય કરવું પણ નહીં. જો કે બધાને બેન જ્ઞાન આપતા હતા, પરંતુ ખબર નતું કે તે વળીને પોતાના ઉપર જ આવવાનું છે. મતલબ કે અત્યારે સોશિયલ મીડિયામાં લોકો એમને જ ગાળો આપી રહ્યા છે. ગાળો આપવાનું રીઝન એ છે કે એમનું થોડા સમય પહેલા એક ઇન્ટરવ્યુ વાયરલ થયું હતું, એન્ડ એ ભાઈએ પ્રશ્ન પૂછ્યો હતો કે તમને કેવો હસબેન્ડ જોઈએ, તો એમને સાફ સાફ કહી દીધું કે જુઓ, પહેલા તો હું કહી દઉં તો લાજ મર્યાદામાં રહીને પણ માણસ પ્રેમ કરી શકે છે. જો કે અત્યારે તો બેન આખા સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે, તો મારે વધારે કંઈ બોલવાનું આવતું નહીં. તમે સમજદાર માણસ છો, સમજી ગયા છો. પરંતુ ઓવરઓલ વાત કરીએ તો આરતી સાંગાણી પોતે એક પ્રોફેશનલ કલાકાર છે. એમ જ બીજી બાજુ વાત કરીએ તો તબલા વગાડનાર એટલે કે ભાઈ દેવાંગ ગોહિલ છે, મતલબ કે સારા એવા તબલા વગાડે છે. અને અત્યારે ભાઈ એમના ઉપર મીમ વાયરલ થઈ રહ્યા છે, મતલબ કે લોકો એમની મજાક ઉડાવી રહ્યા છે કે તબલા અને સૂર બંને મળી ગયા, હવે તો ભાઈ મજા આવી જશે. મતલબ કે બાકા ચીકીત બોલાય છે. હવે આના વિશે હું વધારે બોલીશ નહીં, પરંતુ ઓવરઓલ વાત કરીએ તો આ બંને કોર્ટમાં જઈ અને લવ મેરેજ કરી નાખ્યા છે. જો કે એના પછી કોલ રેકોર્ડિંગ પણ વાયરલ થયું, તો એક વિડીયો પણ વાયરલ થયો છે, હું તમને લાસ્ટમાં બતાવીશ. પરંતુ ઓવરઓલ વાત કરીએ તો પટેલ સમાજમાંથી આવતી મતલબ કે આરતી સાંગાણીને પટેલ સમાજ બહુ જ વિરોધ કરી રહ્યો છે કે તે આંતર જ્ઞાતિમાં કેમ લગ્ન કર્યા. હવે આના વિશે તમારું શું મંતવ્ય છે, તમે કોમેન્ટ્સ કરીને જણાવી શકો છો. બાકી મને નથી લાગતું આ પણ વાત થોડા સમય માટે સોશિયલ મીડિયામાં ચાલશે. આજથી 3-4 દિવસ જ આ સોશિયલ મીડિયામાં ખબર રહેવાની છે, પછી કોઈને ખબર પણ નહીં હોય કે શું થયું હતું અને અત્યારે શું થઈ રહ્યું છે. બાકી તમારું શું કહેવું છે? આરતી સાંગાણીએ જે અન્ય જ્ઞાતિમાં લગ્ન કર્યા છે, આના વિશે તમે કોમેન્ટ્સ કરીને જરૂર જણાવજો. બાકી બંનેની જોડી કેવી છે એ પણ તમે કોમેન્ટ્સ કરીને જરૂર જણાવજો. બાકી હા, જો આ વિડીયો પસંદ આવે તો વધુમાં વધુ શેર કરજો. બાકી ચાલો આગળ વિડીયો જોઈએ કે વિડીયોમાં શું બોલી રહ્યા છે આરતી સાંગાણી, દેવાંગ ગોહિલ, બંનેના રેકોર્ડિંગ વાયરલ થઈ રહ્યા છે. તો જુઓ. જય માતાજી, જય ખોડિયારમાં. હું આરતી સાંગાણી અને મારા જીવનસાથી દેવાંગ ગોહિલ આ વિડીયો દ્વારા આપ સૌને અપીલ અને નમ્ર વિનંતી કરીએ છીએ કે હાલ સોશિયલ મીડિયાની અંદર જે રીલ્સ, કોમેન્ટ્સ અને પોસ્ટ ચાલી રહ્યા છે એનાથી અમને તો કોઈ વિરોધ નથી, પણ અમે બંને એકબીજાને સમજીએ છીએ, ખુશ છીએ અને એકબીજાને ખૂબ પ્રેમ કરીએ છીએ. અને પ્રેમ કરવો એ શું કંઈ ગુનો છે? આ પટેલ સમાજના અમુક અગ્રણીઓ, યુવા પેઢી ખાસ જણાવવાનું છે કે તમે જ્યાં બેટી બચાવો બેટી પઢાઓના નારા લગાવો છો, ત્યાં જ પોતાની એક દીકરીને જીવનસાથી પસંદ કરવાનો કોઈ હક નથી. આજ સુધી મને 18 વરણનો સપોર્ટ મળ્યો છે આ સિંગિંગ જર્નીની અંદર, અને આશા રાખું છું કે મળતો રહેશે. પણ અમે જે આ કાર્ય કર્યું છે એનાથી ઘણા લોકોને દુઃખ થયું છે અને પોતાની લાગણી દુભાણી છે. તો એનાથી હું દિલથી માફી ચાહું છું અને આશા રાખું છું કે અમારા આ આઝાદી જીવવાના હક અને અધિકારને આપ લોકો સમજશો. જય માતાજી. આરતીનું તમારું કઈ હતું, તમે બોલું થયું છે કઈ? જી ભાઈ, મેં સાંભળ્યું એટલે કહું છું. હા 100%, હા સાચું છે ભાઈ. હા હા હા. બાકી એ જગ્યાએ મારા બેન દીકરી હોય તો અમે લોકો એક્સેપ્ટ ના જ કરીએ. ભાઈ દેવાંગ ગોહિલ બોલું ભાઈ.
હા હા, એક દાંડિયા રસ મોટા વરાછા. કઈ ડેટ છે ભાઈ? ચોથા મહિનાની 9-10, એટલે 10 તો જાન આવે છે અને 9 તારીખે દાંડિયા રસ. એટલે આપણે ચોથાની 9 થાય ને? હા, ચોથાની 9. જોઈ લઉં. હલો, બુક છે ભાઈ, હે? બુક છે એ તારીખ. આપણે અહીંયા હતા ચિંતન રંગપરિયા, બોલું આપણે પૂજાબા ચૌહાણ આવ્યા હતા ને, આપણે સચિન. જે હું હતો જ ને ભાઈ, ત્યાં જ હતો ને હું વગાડવા. હા, ચિંતન હકાભાન આપણે બધા હારે હતા ને. હા રેડી, ડન જોડે હતા. હા, ઈ એક તો નથી થાય એવું. નથી થાય એવું એટલે અત્યારે મને છે ને ભાઈ ત્યાંની પેન્ડિંગ છે સુરતની મને. અને બીજું મારી વાત સાંભળો, જે કઈ હોય તે ભાઈ તરીકે પૂછું છું કે જે કઈ આરતી નું તમારું કઈ હતું, તમે બોલું થયું છે કઈ? જી ભાઈ. મેં સાંભળ્યું એટલે કઉ છું. હા 100%. હા સાચું છે ભાઈ. એવું છે, નીકળી ગયા તમે બે? હા ભાઈ. હા હા, ઓળખા કે મન નો ઓળખા? ભાગ્યા નથી, કાયદેસર લીગલી જે કઈ લીગલ પેપર ઉપર ઓન પેપર જે કોર્ટ થી થતું એ કરેલું છે. હા, અને પરિવાર સુખી છે એમનું, અને અમે બે એકબીજાથી ભાઈ રાજી છીએ, તો અમે જીવન જીવીએ છીએ. અને અરે અમારા ઈ કાંઈ એવું કાંઈ ન હોય તો લવ જ હોય, એવી કઈ વાત જ નથી. હવે ઈ તો જ્યાં જેને મન થાય ત્યાં, પણ એના પરિવારમાંથી બધા એગ્રી હતા કે એમ જ થયું, એમ પૂછું. એ તો ભાઈ સ્ટાર્ટિંગમાં તો કોઈ એગ્રી ના હોય, સમજ્યા. હા સમય રહેતા આપણે બનાવશું, આપણે માતાજીને અરજ કરશું કે લેવલ કરીએ ને માની જાય. આપણે આપણી મહેનત કરવાની ભાઈ. હા હા બાકી એ જગ્યાએ મારા બેન દીકરી હોય તો અમે લોકો એક્સેપ્ટ ના જ કરીએ. હા, પણ આપણે આપણી મહેનત કરવાની ભાઈ, બરાબર ને ચિંતનભાઈ? ના બરાબર છે, તો ખાલી પૂછું છું. મેં કીધું ના, 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 મેં અરે, હમણાં સમાચાર સાંભળ્યા ને, મારે આરતી નું કામ હતું તો અવધેશ ને ફોન કર્યો તો, કે મારી પાસે નંબર નથી. બરાબર. મેં કીધું હું ડાયરેક્ટ જ પૂછી લઉં, મારા ડાયરામાં હોય જ તે બધા. અરે 100%. હા ભાઈ, કેમ નહીં. હા બરાબર, એટલે એમાં એવું છે, ડેટમાં એવું નથી કે નહીં જ છે. મને પેન્ડિંગ આવેલી છે ને, અને સુરત કોકની પેન્ડિંગ છે. હું એમ પાર્ટી જોડે વાત કરી લઉં, શું છે શું નહીં, અપડેટ લઈ લઉં. આ તો મારા માસ્ટર ન્યા જ છે, સમજા? શું કહો છો? મારા હગા માસ્ટર ની ન્યા જ છે, મેરેજ છે ને ભાઈ. હા એટલે ત્યાં જ છે. કઈ વાંધો નહીં, બનતી આપણે ટ્રાય કરીએ ભાઈ, કઈક ભેગું કરીએ, બીજું તો શું થાય તો મને કયો. આખું ચિંતન હો ને, આ મારો નંબર સેવ કરી લેજો. મારું ઇવેન્ટ થોડું જ છે કામ, પણ આમ